નમસ્કાર મિત્રો, હું છું બ્રિજેશ ઉપાધ્યાય. ફરી એકવાર મારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. આજે એક મહત્ત્વની વસ્તુ આપણે જાણીશું કે અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, જે ભગવાન ભોળાનાથ માટેનો આખો મહિનો ભગવાન શિવશંકરની પૂજા અર્ચના કરવા માટેનો મહિનો ગણાય છે. તો આપણે આજે એ જાણીશું કે સંપૂર્ણ શિવ પૂજાના નિયમો શું છે, કે ભગવાન શિવ પૂજા માટે શું વપરાય, શું ન વપરાય, દૂધ કેવું લેવું જોઈએ, કયા પાત્રમાં લેવું જોઈએ, કઈ દિશામાં બેસીને ભગવાન ભોળાનાથની પૂજા કરવી જોઈએ. ત્યારબાદ ભગવાન શિવશંકરને પ્રસાદની અંદર શાનો પ્રસાદ આપણે ધરાવવો જોઈએ, એ સંપૂર્ણ આ વિડીયોમાં આપણે જાણીશું. તો મિત્રો, અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો, જેથી તમને શિવ પૂજાના સંપૂર્ણ નિયમો હું તમને. તો મિત્રો, પહેલાં પહેલું તો આપણે એ જાણીશું કે જ્યારે આપણે શિવાલયની અંદર આપણે દર્શન માટે જતા હોય કે શિવજીની પૂજા કરવા જતા હોય, તો પહેલાં પહેલો આપણે હંમેશા માટે એક વસ્તુ યાદ રાખીશું કે પૂર્ણ વસ્ત્ર એટલે કે જે કપડાં આપણે પહેરીએ છીએ એ સંપૂર્ણ કપડાં પહેરી સરસ મજાની પૂજાની થાળી તૈયાર કરી શિવાલયની અંદર આપણે જવું જોઈએ. તો આપણે બધા જાણીએ જ છીએ કે શિવાલયની અંદર જતાં પહેલાં ભગવાન શિવશંકરની પૂજા ક્યારે સફળ થાય, તો કે સર્વપ્રથમ શિવજીની પૂજા કરતાં પહેલાં, જેમ કે શિવાલયની બહાર તમે બધા જોઈએ જ છે આપણે કે શિવાલયની અંદર બહાર સર્વપ્રથમ ભગવાન ગણેશજીની પ્રતિમા હોય છે, નંદી ભગવાન હોય છે, કુર્મ નારાયણ એટલે કે કાચબાનું સ્વરૂપ હોય છે, અને હનુમાનજી મહારાજ પણ પ્રતિષ્ઠિત કરેલા વિરાજમાન હોય છે. તો શિવ પૂજન કરતાં પહેલાં જો તમે આ દેવોને એટલે કે ગણપતિ બાપ્પાને, નંદી ભગવાનને, કુર્મ નારાયણ પ્રભુને, હનુમાનજી દાદાની પૂજા અર્ચના નથી કરતા, એમને પ્રણામ એટલે કે એમને પગે નથી લાગતા, મા અંબાને પગે નથી લાગતા, તો તમારી શિવ પૂજન ભગવાન ભોળેનાથ એ તમારી પૂજાનો સ્વીકાર કરતા નથી. આ છે પહેલો નિયમ. હવે જાણીશું કે શિવાલયમાં જ્યારે આપણે પૂજા કરવા જતા હોય છે તો કઈ દિશામાં બેસીને ભગવાન ભોલેનાથની પૂજા કરવી. તો કે ભગવાનની સામે બેસીને આપણે ભગવાન શિવશંકરની પૂજા કરી શકતા નથી, એવું શિવ પુરાણની અંદર સ્પષ્ટ લખેલું છે. તો કઈ દિશામાં બેસીને પૂજા કરવી, તા કે ઉત્તર દિશાની અંદર આપણે આપણું મુખ એટલે કે આપણું મોઢું ઉત્તર દિશામાં હોવું જોઈએ, અને એ દિશામાં રાખીને જ આપણું મુખ રાખીને આપણે ભગવાન ભોલેનાથની પૂજા અર્ચના કરી શકીએ છીએ. પૂજામાં શું શું વાપરવું જોઈએ, તો કે ગંધ પુષ્પ, બરાબર છે. પછી આપણે ભગવાન ભોલેનાથને દૂધ ચડાવે છે. અત્યારે લોકો બધા દૂધ ચડાવે છે, હે ને, આપણે બધાએ જાણીએ જ છે. પણ ભગવાન શિવશંકરને કઈ ગાયનું દૂધ ચડે છે એ કોઈ જાણતા નથી. તો કે સૂર્ય ઉદય થતાં પહેલાં જે ગાયનું દૂધ કાઢવામાં આવેલું હોય એવી જ ગાયનું દૂધ ભગવાન શિવશંકર પર ચડે છે. પણ જો ગાય વયલી હોય અને ગાયને એનું વાછેડું જો ધાવતું હોય તો શિવશંકરને એ ગાયનું દૂધ ક્યારેય પણ ચડાવાય નહીં, કેમ કે એ દૂધ જો ચડાવો તો એ ભોલેનાથ એ દૂધને સ્વીકાર કરતા નથી. ત્યારબાદ દૂધ કયા પાત્રમાં ચડાવવું જોઈએ, તો કે અત્યારે બધા દૂધ તાંબાના પાત્રમાં અને પિત્તળના વાસણમાં, આવા બધા વાસણોમાં ચડાવે છે. પણ તાંબાના કલશો હોય કે લોટો જે હોય છે, આપણે તે લોટાથી માત્ર શિવજીની ઉપર આપણે પાણી એટલે કે જળ જ ચડાવી શકાય છે. તો દૂધ કયા પાત્રમાં લેવું, તો કે દૂધ જો તમારે ભગવાન શિવશંકરને ચડાવવું હોય તો તમે કાંસાનું પાત્ર લઈ શકો છો, યા ચાંદીના પાત્રથી તમે ભગવાન શિવશંકર પર દૂધ ચડાવો તો ભગવાનને અતિ એ વહાલું છે. તો ભગવાનને આ પ્રમાણે દૂધ ચડાવી શકાય છે. ઉત્તર દિશામાં બેસીને એમની પૂજા અર્ચના કરી શકાય છે.
બિલ્વપત્રથી ભગવાનની પૂજા કરો કે બિલ્વપત્ર એ માં લક્ષ્મીના દ્વારા પ્રગટ થયેલું વૃક્ષ છે અને એ બિલ્વપત્રથી ભગવાન શિવજી ઘણા પ્રસન્ન થાય છે. ત્યારબાદ ભગવાનને શાનો પ્રસાદ લગાવવો જોઈએ, ધરાવવો જોઈએ? તો કે ભગવાન શિવશંકરને જે સૌથી વધારે પ્રિય પ્રસાદ છે એ છે રંભાફલ. રંભાફલ એટલે કેળાનું ફળ. તો ભગવાનને આ પ્રમાણે કેળાના પ્રસાદનો ભોગ લગાવવો જોઈએ, પ્રસાદ ધરાવવો જોઈએ. ત્યારબાદ બધા શિવજીની જે જડાધારી હોય, જે ઉત્તર તરફ એમનું જે જડ નીકળી રહ્યું હોય, તો શિવજીની સંપૂર્ણ પરિક્રમા પણ કરી શકાય નહીં, અડધી જ પરિક્રમા કરવી જોઈએ. જો એ પ્રમાણે આખી જ્યાંથી જડાધારીમાંથી જડ નીકળતું હોય, જો એ પરિક્રમા આખું કરે તો એને કરેલું સર્વ પ્રકારના પુણ્યો એના નષ્ટ થઈ જાય છે. તો મિત્રો અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, તો આ પ્રમાણે શિવ પૂજનના નિયમો મેં તમને જણાવ્યા છે કે શિવ પૂજન કેવી રીતે કરવું જોઈએ, હે ને? તો આ પ્રમાણે મિત્રો શિવ પૂજન આપણું કરી શકાય છે. અને મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને અવશ્ય લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બધાને હર હર મહાદેવ મહાદેવ.